ગાંધીનગર ખાતે ફાર્માટેક એક્સપો 2024 અને લેબટેક એક્સપો 2024ની 17મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 8થી 10 ઓગસ્ટ સુધી ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં 400થી વધુ પ્રદર્શકો દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો માટે મશીનરી અને સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। એક્સપોનું ઉદ્ઘાટન રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહ અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી, એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી, એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે। બલ્ક ડ્રગ માટે પણ પાર્ક, મેડિકલ ડિવાઇસ માટે પણ પાર્ક, એક જ જગ્યાએ ઉદ્યોગ સ્થાપવા માટે વ્યક્તિ આવે તો તરત જ એને કોઈ પણ પ્રકારની બીજી નાની મોટી ફોર્માલિટીઓના પેપર્સમાં ના પડવું પડે, એ પ્રકારની આ મોટા બે પાર્ક આપણે એટલા માટે સ્થાપી રહ્યા છીએ કારણ કે એપીઆઈમાં અને બલ્ક ડ્રગની અંદર આજે પણ નિર્ભર આપણે ચાઇના ઉપર છીએ અને આવતા સમયમાં નિર્ભર થવા માટે આ ગુજરાતનું એક મોટું કદમ છે। ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપો એ અહીંયા વેસ્ટર્ન રિજનનું સૌથી મોટું ફાર્માનું એક્ઝિબિશન છે। અહીંયા 400થી વધારે ઉદ્યોગકારો બધા અહીંયા ભાગ લઈ રહ્યા છે। તે નવી નવી ટેકનોલોજી અહીંયા ડિસ્પ્લે કરી રહ્યા છે। લેબ ઇક્વિપમેન્ટ્સ, પેકેજિંગ ઇક્વિપમેન્ટ્સ, ફાર્માની મશીનરી, ફોર્મ્યુલેશનની પ્રોડક્ટ્સ, બધી જ વસ્તુઓનું તમને એક જ જગ્યાએ પ્લેટફોર્મ છે। આ વન સ્ટોપ સોલ્યુશન છે ફાર્માની દરેક પ્રોડક્ટ્સ જોવા તથા લેવા માટે। તમારી ફેક્ટરી રિલેટેડ કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય, તમારો નવો પ્લાન્ટ આવતો હોય, તમારી કોઈ સોર્સિંગ હોય, તમારે કોઈ થર્ડ પાર્ટી દવાઓ બનાવડાવી હોય, ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ બનાવવી હોય, કોસ્મેટિકની પ્રોડક્ટ્સ બનાવવી હોય, તો આ એક્સપોમાં તમને દરેક પ્રકારના પાર્ટિસિપન્ટ્સ મળી જશે, જેની સાથે તમે નવીન ટેકનોલોજી જોઈ શકશો।